હાલ શારદીય નવરાત્રી ચાલી રહી છે। માં જગદંબાની આરાધના અને ઉપાસના કરવાના નવરાત્રીના આ વિશેષ દિવસો હોય છે। ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। માં અંબાની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા શહેરના વિવિધ ગરબા મંડળોમાં જઈને માં અંબાની આરતીનો વિશેષ લાવો લેવામાં આવ્યો। હાલમાં શારદીય નવરાત્રી ચાલી રહી છે। માં જગદંબાની આરાધના કરવાનો આ વિશેષ અવસર છે। ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં નવરાત્રીની આગળ વધતી જાય છે તેમ તેમ ગરબામાં પણ લોકોની ભીડ જોવા મળતી હોય છે। વડોદરાના ગરબા તો વિશ્વ વિખ્યાત છે। ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ગત રોજ શહેરના વિવિધ ગરબાઓમાં જેમાં ખોડલધામ નવરાત્રી છાણી સહાયક ટ્રસ્ટ તથા ચામુંડા ગરબા સમિતિ ગરબા ગોરવા અર્થ એક્રો પોલીસ વિલા ભાયલી વીવીએન ગરબા સનફાર્મા રોડ પરંપરા ગરબા અટલાદરામાં શક્તિ ગરબા સુભાનપુરા તથા શિશુ ગરબા મહોત્સવ 2024 સુભાનપુરા ખાતે પહોંચી માં અંબાની આરતી કરી હતી અને ગરબાની મજા માણી હતી। કે અત્યારે તો માત્ર તાટિયા તૂટ્યા છે, પરંતુ કડકમાં કડક જ્યાં સુધી સજા નહીં મળે ત્યાં સુધી પોલીસ ઝોપીને નહીં બેસે। ગુજરાતમાં આવી કોઈ પણ ઘટનાને કોઈ પણ પ્રકારનું સ્થાન નથી અને વડોદરામાં પણ ક્યારેય પણ 1% પણ આવું સ્થાન નથી। એટલે આપ સૌ રંગે ચંગે આજે બે ગરબા વધારે ગાવ્યું। ધન્યવાદ। આજે માતાજીના નવરાત્રિનો દિવસ અને આ નવરાત્રિમાં વડોદરા કે જે સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાતું હોય એમાં છેલ્લા ઘણા દિવસોથી તમામ લોકો સાથે મળી અને રંગે ચંગે નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે। પારંપરિક ઢબે સાંસ્કૃતિક ઢબે ગુજરાતમાં ક્યાંય પણ ગરબા જો થતા હોય તો એ આપણું વડોદરા છે અને વડોદરામાં આજે પણ વિવિધ વિસ્તારમાં જઈ અને વિવિધ સોસાયટીમાં જઈ અને ગરબામાં આરતી કરવાનું સૌભાગ્ય, ગરબાને નિહાળવાનું સૌભાગ્ય અને ક્યાંક ગરબા રમવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। ત્યારે વડોદરાની આ ઉત્સવપ્રિય જનતાને મારે કહેવું છે કે જે પ્રકારે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ હંમેશા કાયદો જાળવવામાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે, એના ભાગરૂપે 3 દિવસની અંદર જે વડોદરામાં ઘટના બની, આ ઘટનામાં 3 દિવસની અંદર સરકારશ્રી દ્વારા અને વડોદરાની પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી માટે આપણા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને વડોદરા પોલીસનો હું વડોદરા વતી આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આપના માધ્યમથી તમામ વડોદરા નગરજનોને જણાવવા માંગુ છું કે જે પ્રકારે ગણતરીના દિવસોમાં તેમની ધરપકડ કરવામાં આવી એ જ પ્રકારે ગણતરીના દિવસોમાં એમને ચાર્જશીટ થઈ એમના ઉપર ચાર્જશીટ પતાવી અને કડકમાં કડક સજા મળે એ માટે સરકાર કટિબદ્ધ છે। વડોદરા નવરાત્રી મહોત્સવ કે જે આ વખતે એમનું પ્રથમ એડિશન છે અને પ્રથમ એડિશનની અંદર આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા ઘૂમી રહ્યા છે। જે પ્રકારે માતાજીનું ડેકોર, મંદિરની આભા અને જે પ્રકારના જે આપણું વૃંદ છે કેરવીબેન એમના દ્વારા પણ ખૂબ સુંદર પ્રસ્તુતિ થઈ રહી છે। હું આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવના તમામ આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું।